જિંદગીમાં ખાલી ખાવાનું મળી જવું જોઈએ, બીજું બધું ટેન્શન નથી મને. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. સોરમાં નાઈને એટલી ભૂખ લાગી આવી કે મેં બનાવી કે મારા ફેવરેટ બટાકાના ચીલા. એકવાર બનાવી તે આ મહારાજ જ ખાઈ ગયા, તો મારે બીજી વાર મારા હારું બનાવવા પડે. મમ્મીને એ બધું નહીં ગમે એટલે મમ્મી માટે મેં સાદી રોટલી બનાવી દીધી અને મારા માટે મસ્ત ચીલા બનાવી દીધા. દેખાવામાં આટલા ટેસ્ટી લાગતા છે. તો મેં મારા ચીલા લઈને આવી ગઈ બહાર ખાવા માટે. તો ટેસ્ટ તો મેં પહેલા જ કરી લીધું છે, હમણાં તમને ટેસ્ટ કરીને બતાવું. એક તો બહાર એટલી ગરમી લાગતી હતી ને મેં બહાર જ ખાવા આવી ગઈ. ભાઈ ટેસ્ટમાં તો એક નંબર લાગે એટલે જ મેં ખાઉં. પછી મેં બેસી રહી હતી ઘરની આગળ, ત્યાં બિલ્લો મને જ જોયા કરતો, જાણે મેં કોઈ એલિયન હોય. પછી થોબડા પર બહુ જ જાણે ગરમી લાગી આવી તો મેં ઘસો લાગી બરફ. તે ઘસીને મેં ફટાફટ રેડી થઈ ગઈ, કેમ કે મેં જાઉં છું આઈબ્રો કાઢવા માટે. ભેંસ જેવી થઈ ગયેલી છે. તો આટલા તાપમાં તો મને નીકળવાની બી ઈચ્છા નહીં થઈ, પણ શું કરે, જવા વડે મજબૂરી છે, મજબૂરી. તો કપડાં મેં પાછા ચેન્જ કરી લીધા. મારી મમ્મીએ જોયું નથી ને તો હમણાં ગાળ પાડી દેતા. તો તાપમાં મારી બેન સાથે વાત કરતાં કરતાં હું નીકળી આવી બસ સ્ટેન્ડ પર જવા માટે. ત્યાં મેં રાહ જોતી હતી રિક્ષાની, કેમ કે બસમાં જવાની મારી બિલકુલ બી ઈચ્છા નથી. તો ત્યાંથી રિક્ષામાં બેસીને હું આવી ગઈ સીધી વાસ્કુઈ પાર્લરમાં. ત્યાં આવીને થોડી વાર બેઠી. એક તો કેટલી ગરમી લાગે યાર ગાઈસ. મેં તો ઘરમાંથી બહાર નહીં નીકળવું એમ થાય, પણ કાંઈ ને કાંઈ કામ તો આવી જ જાય મારે. તો આઈબ્રોઝ તો મેં કરાવી લીધી. પછી નોલ્ટીમાંથી થોડું સામાન લેવાનું હતું, તે સામાન લઈને હું ગઈ મમ્મી માટે આઈસ્ક્રીમ લેવા. એટલે મારા માટે બી એમ આઈસ્ક્રીમ તો નહીં પણ ફ્રૂટ સલાડ લઈને મેં આવી ગઈ સમોસા લેવા માટે. ત્યાંથી સમોસા લઈને હું આવી ગઈ મોમોસ ખાવા માટે. તો કેટલા દિવસ પછી ખાઉં છું મેં, એટલા મસ્ત ગરમ ગરમ. મને તો એકલી ખાવામાં બી કંઈ પ્રોબ્લેમ નથી, મને ખાલી ખાવાનું મળી જવું જોઈએ, પછી મેં આરામથી બેસીને ખાઈ લઉં. ને આ મોમોસ એટલા ટેસ્ટી હતા. મને તો હજુ બી પાણી આવતું છે. એની ચટણી બી બહુ જ ટેસ્ટી હતી. તે ખાઈને હું આવી ગઈ રિક્ષામાં ફટાફટ ઘરે આવીને મેં લાવી હતી ફ્રૂટ સલાડ. તે ખાધું. જે મેં પીક પોસ્ટ કર્યા હતા તે જોયા કરતી હતી. તે ખાઈને મેં મારા ઝાડુ જેવા બાલ બનાવી હતી ને કપડાં બી બદલી નાખ્યા છે મેં પાછા. આજે તો મેં સરખું બોલતી નથી, ચાવીને ખાઈ દઉં શું એવું લાગતું છે મને. છે ને આ વ્લોગ બનાવીને છે ને રિયલ લાઈફમાં બી સ્પીડમાં બોલવાની છે ને ટેવ પડી ગઈ છે. તો ફટાફટ બાલ બનાવી નાખ્યા. થોડી વારમાં પાછા હોતા તેવા થઈ ગયા. તો મેં જતી હતી મંટુ ચંટુને સ્કૂલે લેવા માટે. 4:30 વાગે બી આટલો તડકો લાગે છે. પછી મેં એના સ્કૂલે ગઈ, એને લઈને આવી. એટલી વારમાં તો એણે બેગ બી પકડાવી દીધું મને. પછી એને ઘરે લઈને આવીને મેં જોયા કરતી હતી મીશો. એ જ કામ છે મારું, બીજું કંઈ નહીં મળે. મીશો પર મેં જોયા કરતી હતી કોડ સેટ, પણ મને એક બી સરખું નહીં દેખાયું એટલે પાછું બંધ કરી દીધું. કંટાળ આવે, શોધીને થાય પણ મળે જ નહીં. પછી આજે તો મારી ફ્રેન્ડ આપી ગઈ હતી મોગર. હવે આને તમારા બાજુ શું કહે તે મને નથી ખબર. ગુંદીના ફૂલ એમ બી કહે આને. મને તો આ બહુ જ ભાવે. પહેલા વર્ષે બી મેં ઘરેથી તોડીને ખાધું હતું, આ વર્ષે એ આપી ગઈ એટલે ખાઉં છું. મસ્ત દહીંમાં બનાવે એટલું ટેસ્ટી લાગે ને. પછી શાક ચડી ગયું એટલે મેં ખાવા તરત બેસી ગઈ, કેમ કે મારાથી આ શાક હોય તો રૂગાય નહીં. તો મળી કાલે, બાય.